મારા બેટી હમણાં જો પાગલો પાગલ મારી પાસે કરું મારી પાસે નહીં થાય જો પ્રથા આરવ ક્યાં કરે આરવ ક્યાં કરે જાય વારા ફરતે 2 જણા કરશે ને અમારા આરવ ભાઈ તો જો તૈયાર થઈ ગયા સીધ જાવ આરવ દુબઈ જાઉં હું અમદાવાદ કેમાં જવાનું છે ગાડી પ્લેનમાં નથી જવું જો આરવની સુટકેસ જો હિરલ ભાભી કરતા તો આરવના કપડા વધારે હે આરવ આપણે સારું પહેરાવાય જાય ને મહિનો દિન રોકા નવા પહેરા છે ટૂંકા થઈ જો રેઢા મુકાય નહીં બે ને થોડી વારે આ કપડા લઈ જવા તારે જોઈને ઓલા પહેરા પણ એ નહીં લઈ જાય તારે જ લઈ જાય પ્રથાબેન ને અત્યારે જો રમતું છે એ ખાલી ફેરવે એને આવડે નહીં કઈ આ છેલ્લી વાર તું ફરિયાદ કર લાલ આરો છેલ્લી વાર ફરિયાદ કર ને એમ કહું આપણે ગધારી છે બીજી લેવી આપણે તને ખબર છે તું પાછો આવીને તો લઈ રાખી અસલ બધે આરવ ક્યારે આવીશ પાછો એ તો કે હે એ જો ફાઇનલ અત્યારે તૈયારી થઈ ગઈ 10:30 વાગે જવાનું છે બેયને જો ફાઇનલી હિરલ ભાભી અને મારા આરવભાઈ જાય છે આરવ રડવા ઇમોશનલ થઈ ગયો કે આરવ જવા ટાણે અમારા પ્રથાબેન આરે તો શું ખાવું એમાં આજે હું જે જવાલાનું મનમાં આજે આખો દી કર્યું ને એમાં હિરલ ભાભી રેડી થઈ ગુલાબના ગોટા જેવા તો હવે મમ્મી ને બધા મૂકવા જાય હું ને પ્રથા ઘરે રહીશું મારે જવું હતું પણ હવે મારા પ્રથાબેન પાછા રીએ નહીં ને આજે થેલા વેલા રેડી થઈ ગયા માણસો રેડી થઈ ગયા જવા હાટું હિરલ ભાભી તમે આવજો અમદાવાદ હોય ને ત્યાંથી જવા હેલો ફેમિલી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તમે આગળના વ્લોગમાં જોયું એમ કે અમારા હિરલ ભાભીને મસ્ત અમદાવાદ નીકળી ગયા પછી તો પહેલાં શુક્રવારે ગયા ને આજે મંગળવાર થઈ ગયો અને હા મંગળવાર કે બુધવાર આટલા દિવસ આમણામાં જોયા ગયા અમારે કારણ કે એક તો એ ગયા પછી થોડુંક ગમતું ન હોય પછી કંઈક ને કંઈક એવું ચાલુ હતું મહેમાન ચાલુ હતા અમારે ક્યાંક જવાનું હોય જો કામ તો ક્યાંય જવાનું નહોતું કાલે મને માંડ ટાઈમ મળ્યો એક જગ્યાએ મારે ઓપનિંગમાં જવાનું હતું મારે ને મારા પપ્પાને બેને તો સાંજે માંડ ટાઈમ કાઢીને મમ્મી કે ના કે તું જા તો 7 વાગે ગઈ હતી પછી 8 વાગે તો ફટાફટ રિટર્ન થઈ ગઈ હતી કારણ કે પ્રથા હોય અને જાગતી હોય લોકો અત્યારે જો સૂતી છે તો અત્યારે મારે થોડુંક ગામનું કામ છે ને થોડી ઘણી વસ્તુ આ પ્રસંગ આવે એટલે લેવાની હોય લેડીઝને તો એના માટે જાઉં મમ્મી કે અત્યારે તું જઈ આવી કે અત્યારે એટલી જ શું કહેવાય ગળદી ના હોય અને જો આ તમે ગરમી જો હજી હું હમણાં મસ્ત નાહીને ફ્રેશ થઈને નીકળી જ છું અને દૂધ ગરમ કરવાનું બાકી હતું તો હું દૂધ ગરમ કરી દઉં મમ્મી કપડાં ધોવે બાકી બધું કામ મેં પહેલાં જ કરી લીધું હતું આજે અમે શું કહે 6:30 વાગ્યાને ઉઠી ગયા હતા મારા પ્રથાબેનને હું બે એટલે પછી પાછી આ 8:30 વાગે સૂઈ ગઈ ને અત્યારે જો સૂતી તો મમ્મી કે તું ફટાફટ લઈ આવવાનું બારે એટલી ગરમી છે કે વાત પૂછું કાલનું એટલું આમ એસી વગર તો રહેવાતું જ નથી એવું થાય અને આટલી ગરમી પંખા તો કંઈ કામ જ નથી કરતા રાત્રે આખી રાત એસી ચાલુ કરીને સૂવાનું તો થાય છેલ્લા 2-3 દિવસ છે એટલી ગરમી તમે જો અત્યારે જ જો મોઢામાં એટલી ગરમી છે આમ ન હવાનું દબાણ હોય એવી રીતના આમ એકદમ જરાય પવનનું નામ જ નથી અત્યારે જો 10:05 વાર છે હમણાં ધીમે ધીમે નીકળીશ મમ્મી કપડાં ધોવા મમ્મી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ શું કે ગરમી બધે એસી ભેગી રાખે હવાનું દબાણ ન હોય એમ એવું છે એકદમ પવન જળવાય નથી કોણ હા ત્યાં તો કેટલી ને હિરલ ભાભી વાત કરતા હતા
પચાની આજુબાજુ હોય જાય અહીંયા. હા અહીંયા એટલું 2 તારીખ સુધી અહીંયા એટલું હોય. હા આજે અમારા નિખિલભાઈ ને ઈ થાકી રહે બિચારા. હા આપણે પાછો એ પ્રસંગ પપ્પાને રસોડા હા નહીતર તો હા બધું ભેગું થઈ ગયું. પાછું એને એક્ઝામ એટલે એને વહેલું જવું એમ છે. નહીતર થોડાક મોડા ગયા હોત તો હાલત પણ હા એટલે બધું અમારે તો ભેગું થયું. કારણ કે નિખિલભાઈને મહેસાણા ટ્રાન્સફર થઈ ગયું એટલે એ લોકોને પાછી એક્ઝામ છે કોલેજમાં એટલે એને વહેલું પહોંચવું પડે એમ છે. તો હવે બધું સામાન પેક તો થઈ ગયા. આજે રાત્રે એ લોકો નીકળવાના છે તો એને મળવા જવું આજે. કારણ કે હવે તો પાછા ક્યારે મળશું. મહેસાણા જાશું ત્યાં મેળ આવશે. નહીંતર અહીંનું ઓલું હતું કે અહીં આવીએ ને તો એ નમ્રતા ભાઈ આવતા હોય કે અમે ત્યાં જતા હોય એમાં જ ન મળતા હોય. હવે તો ખબર નહીં. પણ સ્પેશિયલ એ વસ્તુ છે કે મારે સ્પેશિયલ મારા ભાઈના ઘરે ત્યાં રોકાવા જવા થશે એવું થશે. નહીંતર અહીંયા હોય ને તો હું એટલું ન જાતી. કારણ કે અહીંયા આવતા હોય એટલે મળી જતા હોય એકબીજા એટલે રોકાવાનો એમ કંઈ મેળ આવે નહીં. પણ હવે મહેસાણા જશે ને એટલે મારે રોકાવાનો મેળ આવશે. તો જોયો હવે ન્યાય પણ જાશું સાંજે ફ્રી થઈને. કારણ કે એનો સામાન બમાન બધું પેક થઈ ગયો. હવે એ લોકોને આજે રાત્રે નીકળવાના છે તો વિચારું છું કે નિખિલભાઈ માટે કંઈક મસ્ત લઈ આવું અને કામ આવે એવી વસ્તુ. આમ તો આપણે કંઈ દેતા ન હોય. આપણે નાના હોય એટલે આપણું કંઈ લે નહીં. પણ એને મસ્ત એટલું પ્રમોશન મળ્યું એટલે આગળ વધ્યા આપણે એમ થાય કે કંઈક થોડુંક એવું કંઈક દઈએ ને તો મજા આવે. એમ આપણે એના જેટલું તો આપણે ન કરી શકીએ પણ શું કહેવાય એ મોટા રહીએ આપણાથી. પણ જેટલું થાય ને એટલું એના માટે મસ્ત કંઈ ગિફ્ટ લઈ આવું જો ટાઈમ મળશે તો અત્યારે. અને બાકી મારે ગામમાં થોડુંક જ કામ છે ફટાફટ પતાવી અને પાછી આવી જાઉં. કારણ કે ત્યાં તો પ્રથા ઉઠી જશે અને નાસ્તો કરીને જ સુધી. એટલે હવે એનું કંઈ કામ છે ને ઉપાધિ નથી. મમ્મી ફ્રી થઈ જશે તો એને રાખશે તો હું ફટાફટ ગામમાં જઈ આવું ને પછી મળું. હેલો ફેમિલી, તો વાગી ગયા છે 1:15 અને હું આવી ગઈ હતી 11:30 વાગ્યાની તો કદાચ હા 11:30 વાગે કે આવી હતી. શું કહે વહેલો કરતાં થોડું કરતાં લેટ થઈ જ જાય. આપણે એમ થાય કે હમણાં આવતા રહીશું પણ પોસિબલ નથી. અને પ્રથાબેને રમતા હતા એટલે કંઈ વાંધો નહોતો. મમ્મીને વચ્ચે ફોન કર્યો હતો તો પછી એ કે રમે તો પછી શું આરવ માટે ને હિમાદ્રી માટે થોડી ઘણી વસ્તુ લેવાની હતી તો એ લીધી. એટલે થોડીક વાર લઈ ગઈ એટલે પછી પતાવીને જ આવી. અને જમવામાં આજે મસ્ત મજા આવી ગઈ હતી. કારણ કે મમ્મીના હાથની સ્પેશિયલ ભાખરી હતી તો અડધી જ ખવાણી ભાખરી તો મારે ભાખરીને ચા અને જાય અમારી સિઝનની પહેલી કેરી આવી ગઈ હતી. હું ને પપ્પા શું કહે બહાર ગયા હતા ને ઓપનિંગમાં તો પછી ત્યાંથી વળતા ફેર પપ્પા કે કેરી લઈ લાવી કે તમે છો ને તો હજી ખવાય એમ કેરી. પણ હજી આમ જે વચ્ચેની જે સિઝન મેન આવે ને જે કેરીની મીઠાશ હોય ને એટલી મીઠાશ નથી. પણ એમ અત્યારે ચાલે કે મસ્ત આપણે કેરીની સિઝનમાં પહેલી કેરી હોય એનું એન્જોયમેન્ટ કંઈક અલગ હોય. એટલે કેરી હતી એટલે પછી બહુ ભાખરી ખવાણી નહીં. ને અહીંયા જો વઘારેલા ભાત પણ હતા તો થોડાક એવા એ માંડ ખાધા અને અડધી ભાખરી તો માંડ ખવાણી. કારણ કે ગરમી જેટલી છે ને આમ ખાવાનું કંઈ ભાવતું નથી ને પાછી કેરી હતી એટલે એ એક કેરી ખાઈ લીધી તો પૂરું થઈ ગયું, પેટ ભરાઈ ગયું. અત્યારે ઓવર એમ થાય કે ઓવર થઈ ગયું. પણ હવે સૂઈ જ જવાનું છે, કંઈ કામ છે નહીં. એટલે હવે જો મમ્મી ઓલીને સુવડાવે ત્યાં સુધી ફટાફટ બધે વાસણ ક્લીન કરી નાખો. આમાં દૂધીનું શાક હતું પણ આપણે શાકની જરૂર હોય નહીં. હોય ને મમ્મીના અંદર મને ભાખરીનું ચા જ ભાવે એટલે એવું છે. હજી સાંજે પછી ભૂખ લાગે ને ત્યારે ભાખરીનું ચા ખાઈશ. ભાખરી એવડી ટાઈમ આપણે શું કહેવાય ચાલે. તો હવે મસ્ત જો જમી લીધું હું જ છે એટલે બાકી હતી તો જમીને આવા બધું ઉપાડી લઉં. ખુશી કચરા પોતા કરશે અને મારી મમ્મી ઓલીને સુવડાવે એટલે એ સૂઈ જાય ને પછી હવે મેં થોડું ઘણું હવે પ્રસંગ છે તો એનું થોડું ઘણું જોઈએ. ફ્રી હોય તો મમ્મીને બ્લાઉઝનું મેળ કરવાનું તો એ કરશું. અને બાકી જો મમ્મી નીંદર આવતી હશે તો સૂઈ જશું. મારે તો હાલો મને નીંદર આવે ન કે ફેર ન પણ આજ તો જો કે હું વહેલી ઉઠી ગઈ હતી 6:30 વાગે. પણ આજે તો હજી આમ એટલી બધી નીંદર આવતી નથી પણ તોય જોઈએ હવે જો ફ્રી થાઈશ ને તો થોડું ઘણું પેકિંગ કરી લઈશ. કારણ કે હવે અમારે જવાનો ટાઈમ થઈ ગયો તો હડપ થશે તો કરી લઈશ. બાકી અહીંયા રૂમમાં એસી ચાલુ થાય ને પછી નીંદર આવી જાય એવું એટલે જોઈએ હવે આગળ જાય છે તમને બતાવશું ને પછી જાશું. આજે સાંજે નિખિલભાઈ પાસે ને એના માટે મસ્ત ગિફ્ટ લેવી તો એને પણ આપવા જવાનું છે. અને હવે મળીએ પછી પાછા થોડીક વાર પછી. અમારે એમાં કેરી ખાતા હતા છેલ્લે અને એ અત્યારે હાથ ધોવા જા.
અને અમે શું કે હું સૂતી નથી એટલે હું હિમાદ્રી બેન ઘરે ગયા હતા પેકિંગમાં થોડું ઘણું હાથ અડાડવા હતા એટલે હિમાદ્રી આવી ગઈ અને હવે સામાન તો બધો એનો પેક થઈ ગયેલો જ હતો થોડું ઘણું હતું તો કરવા લાગ્યા નવરા હતા ને એટલે હવે અત્યારે ચા ને બધું થઈ ગયું તો લેવા આવ્યા હતા ને બેન તમને તો હતું કે તમે બે જણ્યું જઈને પહેલાં નાસ્તો કર્યા હોય તો પછી આવીને જઈશે આ કામ તો કંઈ નથી પણ આ ડોર કંઈ મૂકવાનું હોય ને તો ધ્યાન રાખી મોટા માણસ અમારે જો હિમાદ્રી બેને કેરી ખાઈ લીધી છેલ્લે અહીં દાદાને ઘરની કેરી ખાઈ લીધી કે આમાં પાછી ક્યારે આવીશ હિમાદ્રી હું 1 વર્ષે આવીશ થોડીક કામ અમે વીરુંબા છેલ્લે કેરી ખાઈને જાય જો હજી બેનને કેરી ખાવી તો નમ્રતા ભાભી કે હરખો નાસ્તો કરાવી દેજે કે પછી વાંધો ના આવે રસ્તામાં કેરી અમારે મસ્ત સિઝનની પહેલી કેરી હતી ને અમારી બેન ખાઈને જાય મસ્ત નાસ્તો કરું તો અમારે નાસ્તો કરીએ ને ચા પાણી લઈને બધા જાય અને સામાનમાં ખબર નહીં શું થાય કારણ કે આઈસર ઘર સુધી આવે એમ નથી અને સામાન છે જાજો જોઈએ કંઈક કરવાના તો હતા બુલેરો આવશે ને પછી એમાં સામાન જશે ને પછી એમાં બદલાવશે ને એવું કંઈક કરવાના હતા જોઈએ અમે જાય જો મને ટાઈમ મળશે ને તો બધું બતાવીશ બાકી ફરીવાલા બાકી હિમાદ્રીને ટાટા હજી તો વાર છે અમારે પણ બાકી અત્યારે બ્લોગમાં ટાટા એમ અમારા બા એમ તો થાબે શું કરે આ બડા કઈ છે જો અમારા હિમાદ્રી બેન છેલ્લો બ્લોગ ઉતારે હા તો આજે તો બહુ કાંઈ જો કેમ છો છે બાય બાય હિમાદ્રી બાય બાય શું કરે ક્યારે પહોંચવાના સવારે પહોંચી જશો હે ને પછી ફોન કરજો ને પહોંચીને જો તો અમારો સામાન અડધો પેક થઈ ગયો એક ઓલો બોલેરો ભરાઈ ગયો હવે એક આમાં જશે અને અમારે એક બેન અહીંયા છે કે મને બ્લોગમાં લ્યો જલ્દી અને કહેવાય આગળ અહીંયા તો મોટું વાહન આવે એમ નહોતું એટલે આગળ જઈને પછી આ બધો સામાન એમાં એડ કરશે અને આ લોકોની ગાડી કરશે હવે આ બધું થઈ જાય ને તો એ લોકોની ગાડી મૂકી લઈ આવે ને એટલે એમાં થોડું ઘણું ગાદલા ને એવું બધું ગોઠવવાનું છે તો એ મસ્ત ગોઠવી દઈએ ને પછી આ લોકોને રવાના કરી દઈએ કા હવે ક્યારે મળશું હિમાદ્રી આપણે 1 વર્ષ પછી પાછી આવીશ તો તું માં ફઈને ઘરે નહીં આવી વેકેશન હા ત્યાં આવીશ આ બધાયમાં બધે આવી હવે છે ને એમાં એવું છે કે હિમાદ્રીને બોલવામાં આમ તેમ થશે કારણ કે એને આવશે હવે નીંદર બપોરે કેટલું કીધું પણ બેન છે ને સુવાનું નામ નહોતા લેતા ને અત્યારે જો કિલોમીટર પૂરા થવા લે ને હા તું જજે પાછળ ગાદલું નાખી દે હે ને ના ભાઈ આ ગાડી મજા ના આવે અમારી તો ગાડી તમારે ના 4 વ્હીલ તો નાની છે આ તો એન કરતાં મોટું હોય છે જાનથી મોટું હોય છે આઈસર આઈસર છે ને એમાં બે સામાન ગોઠવા હે પછી તોય જગ્યા વધશે તમારે 4 વ્હીલ સમય જેટલી જગ્યા વધશે તો 4 વ્હીલમાં લઈ જાવી ફોર વ્હીલર હે તાર પપ્પાને ઉપાડી નહીં ને હલાવવાની થાકી જાય નહીં ન હમાય ના હાલો જોઈએ શું થાય ચાર થાય એવડું સરકાસ હોય ગઈ મોટું હોય છે આનથી તો મોટું જ હશે અને બે થાય ને એવડું જ હોય હા તો હવે આમાં તો બધા હવે કોને કેટલું બાકી નથી આ છે પછી વોશિંગ મશીન છે એટલા ને ખાટલા એવું છે બાકી બધો સામાન મોસ્ટ ઓફ આવી ગયો આ હજી તમારી મેઇન વસ્તુ તો બાકી છે તમારા સ્કૂટરનો સાયકલ ને હા એના વ્હીલચેર હોય ને એ બધું બાકી છે જો આ અમારું સ્કૂટર છે હવે દેખાય સ્કૂટર આપણું તો હવે આપણે આમ સામાન ટ્રાન્સ કરવાનો જોવા જાય એક પૂરેલો આગળ પડ્યો છે તો હજી આમ હોય તમને ઊભા રહેજો 1 મિનિટ ઊભા રહેજો આજુ અમારા પૂતળું બેન આવી ગયા હાલો પૂછલું બેન પ્રથા બાય બાય જો અમારે બધો સામાન વયો ગયો છેલ્લે અમારે ગાડીમાં બાકી હતું મૂકવાનું તો અમારે ડ્રાઈવર આવી ગયા છે ઓહો ટાટા કઈ બાજુ જાવ પ્રથા કઈ બાજુ જાવ મસ્ત
બંગલો ને બની આપણે પેલા છાહું આપણે બતાવી દઈએ ભલે.